આપણા કાલે જે મિત્ર હતા અર્જુનભાઈ રામભાઈ છે એ ભરીને નીકળી ગયા. અર્જુનભાઈની ગાડી છે ને હજી ત્યાં ભરાઈને આપણે જેમ લાઈનમાં રાખી સામે જો ઓલો રોડ છે ને અહીંયા છે ને બધે આખો જો ડુંગર ઇલાકો છે બધે પાછળ આખો છે ને જંગલ વિસ્તાર છે આખા ડુંગર ને છે ને વચ્ચે છે આ બધા જો આમ બધે ડુંગર જ દેખાય. આપણે છે ને હવે જ્યારે ખોલી નાખીએ निर्मा अरे हम पोरबंदर के ही है भैया. तो ऐसा नहीं तो वहाँ कंपनी से मैसेज आया कि ऐसे टायर वाला गाड़ी मत भेजना करके. ये पीछे लेफ्ट वाला क्योंकि अगर वहाँ खाली नहीं होगा तो आप परेशान हो जाओगे. अरे भैया हम वहीं के लोकल है, वहीं के हमारा गाँव ही पोरबंदर ही है. हम वहीं पे लोकल चलते हैं. मेरे कहने का मतलब ये नहीं है, मैं जो बोल रहा हूँ उसको समझो. मैं ट्रांसपोर्टर को बताऊंगा कि ये गाड़ी ऐसा वाला टायर वाला है. ट्रांसपोर्टर बोलेगा ठीक है, वो हमारी जिम्मेवारी है खाली करवाना. वहाँ पे हम लोकल है, वहाँ पे हमारा वो मशीन आता है हिटाची वो बकेट. તો મિત્ર હે ને આપણે જારી છે ને કાઢી નાખી ને પછી છે ને પાછળ જો જારી છે ને આપણે મારી દીધી ને કાકા છે ને હવે વાં જાય લોચો પડી ગયો. તો મિત્ર એ ભાઈ જે આવ્યા હતા ને એ છે ને અહીંયા ગાડી ભરાવે ને એ છે ને હવે એમાં લોચો એવો પડ્યો કે આપણે છે ને પાછળ લેફ્ટ વાળી ગાડી છે જ્યાં આમાં છે ને અમુક જગ્યાએ આવી તકલીફ છે ને થાય લેફ્ટ વાળી ગાડીમાં. કેમ કે કોલસા છે ને પોરબંદર અહીંયા કીધું કે નિરમા કંપનીના છે એટલે હવે છે ને કાકા ત્યાં ગયા તો એ ભરવાની છે ને અત્યારે ના પાડે. તો અમે છે ને વાથી આવ્યા 150 કિલોમીટર ચડાવીને ભરવા માટે. કેમ કે પહેલાં છે ને ટ્રાન્સપોર્ટવાળા આપણે કંઈ એવી ચોખવટ નથી કરી કે એની શું કીધું ભાઈએ કે મેં પહેલે ही ट्रांसपोर्ट वाले भैया को है ना बोला हो कि ये पीछे लिफ्ट वाली गाड़ी है ना ये के न मोकलवी. એટલે ટ્રાન્સપોર્ટવાળા ભાઈએ છે ને આપણે કંઈ ચોખવટ કરી ન. આપણે ઓલા મિત્ર જે હતા એની છે ને ગાડી આપણે લગાવી હતી. નકર ટ્રાન્સપોર્ટવાળાને છે ને ચોખવટ કરવાની ઓલી થાય ફરજ આવે ચોખવટ કરવાની. એ કે બીજી એક ગાડી છે ને આ પાછળ ફુગાવાળી છે 3 ટીઠિયાની કે પડી એ જ લોસામાં. એટલે અહીંયા છે ને પાછળ ફુગાવાળી ગાડી ભરી નથી દેતા. હવે જો આપણા કાકા છે ને ગયા એ કે કંપનીવાળાએ છે ને વાથી ના પાડી. કેમ કે ત્યાં છે ને એટલે જેક હોય ને જે એ છે ને જેકમાં ચડાવે એટલે છે ને પછી છે ને અધર કરે એવી રીતે છે ને ખાલી થાય. એટલે એમાં છે ને આ લિફ્ટવાળી ગાડી છે ને ન ચડે. કેમ કે લિફ્ટમાં એટલી તાકાત ન હોય એમાં ચડાવીએ ને એટલે છે ને લિફ્ટ તોડી નાખવાની છે ને શક્યતા રહીએ. એટલે છે ને જેક ઉપર છે ને જેક જેમ ચડાવે જેક છે ને ઊંચો થાય જેક ઉપર વાંહથી પાટી આપણે ખોલી દેવાનો ને ઓલા છે ને ત્યાં લોખંડની ઓલે જે કાંટો હોય ને લોખંડની પ્લેટ એમાં છે ને હોય સપોર્ટ. એટલે છે ને લિફ્ટ છે ને એ વજન એટલો છે ને ન ખમી શકે. આ જોટો હોય ને તો હાલે. એટલે આગળ ફુગાવાળી હોય ને એ ભરી દે. તો હવે કાકા ગયા આપણે જોઈએ શું થાય શું નહીં. કેમ કે નકર છે ને આપણી મહેનત માથે જાય આપણો ડી બગડે આ તે હેરાન આમાં કેટલા થઈએ ને. એટલે જ્યાં આવી છે ને પ્રોબ્લેમ આવે આગળ ફુગા ને લિફ્ટવાળી ગાડી હોય ને એટલે અમુક જગ્યાએ છે ને માલ એમાં ન ફરી જે આવા હોય ને એ. તો હવે જઈએ આપણે શું થાય એ. તો એ છે ને મિત્ર ત્યાં સુધી હવે આપણે સીરીયન છે ને ભરતાને કાઢીએ. હવે આમાં ગમે એ અહીંથી છે ને માલ ભરાશે તો એ છે ને આ તો ખોલવું જ પડે સીરી ભરતા બધું દેખાડ. કેમ કે અહીંયા માલ જ છે ને એવા હોય ને. આમાં જો છે ને ઉદ્યોગો છે બધા જો ઉદ્યોગ છે ને દેખાય ને ડુંગર ઉપર જ્યાં મકાન છે ને હે બધા. અને આપણા અર્જુનભાઈ મિત્ર છે ને જ્યાં ગાડી ભરાઈ ગઈ ને એ હવે છે ને ત્યાં તારપત્રી બાંધે એ છે ને કાલે રાતના સેટ છે ને આવ્યા હતા ને આપણે હજી ખાલી કરવાની બાકી હતી. આપણે છે ને આજે ખાલી કરીને આજે તોય એની હારે છે ને પછી આપણે ભૂગી ગયા. જ્યાં રામભાઈ ભાઈ ઓલા જે બીજી ગાડીવાળા આપણા મિત્ર હતા એ ભરીને નીકળી ગયા ને એ જવા તારપત્રી બાંધે ઓલી ગાડી સામે દેખાય ને એ અર્જુનભાઈ માથે. તો મિત્ર છે ને એક ભાઈ આવ્યો તો જો સાયકલ લઈને ચા અહીંયા દેવા છે ને આવે કંઈ. કેમ કે અહીંયા બીજે ક્યાંય છે ને ચા પાણીની દુકાન ન જ. તો કાકા હજી છે ને ત્યાં ગયા તો આપણે છે ને ચા લીધી. અને જો મિત્ર આ છે ને આપણા મિત્રની બીજી ગાડી છે ને એનો ફોટો છે આપણે આ કરી આ છે ને લોકલ હાલે. કેમ કે લોકલમાં જ્યાં અમુક જગ્યાએ જ્યાં આવી રીતે છે ને જેક ઉપર ગાડી ખાલી કરે. એટલે આ છે ને 4 ટાયર છે. પછી વાહે ફુગાવાળી હોય ને એ છે ને જે વાહે છે ને સપોર્ટ આવે. પછી આ આખો જેક છે ને અધર થાય પાટી આપણે ખોલી નાખવાનો. એટલે ગાડી છે ને ડમ્ફરની જેમ છે ને જો ખાલી થઈ જાય. એટલે એના માટે થઈને છે ને આપણે કીધું કે છે ને આ વાહે ફુગાવાળી ગાડી છે ને ભરવાની ઓલા કંપનીવાળા ના પાડે. હવે કાકા છે ને વાત કરવા ગયા શું થાય શું નહીં જોઈએ. અને હે ને મિત્ર આપણે તો છે ને રાજી થઈ ગયા હતા. કેમ કે અહીંથી ડાયરેક્ટ છે ને અમારે પોરબંદરનો માલ જરી ગયા. એટલે વાત છે ને અલગ જ એમ કંઈક ખુશી છે ને અલગ જ હોય. તો હવે શું થાય ને એ જોઈએ ને. એમાંય છે ને પાછા કાયમી અહીંથી ન હોય માલ. હમણાં છે ને યા ચાલુ થયો પોરબંદરના કોલસા. એટલે છે ને જરૂર પૂરતા છે ને પોરબંદર મગવ્યું. અમારે બે જ કંપની છે એક છે યા બિરલા નિરમા. એ છે ને નિરમા એટલે એ બિરલા ત્યાં છે ને સોડા બને. એટલે ત્યાં છે ને કોલસાની જરૂર પડશે એટલે છે ને મગાવ્યા છે. બાકી છે ને અહીંથી પોરબંદરના કોલસા કાયમી એની માટે છે ને ચાલુ ન હોય. આ અત્યારે વાં જરૂર રહે ને એટલે છે ને ચાલુ છે. એ પાછું જોઈએ જેવું છે કે
એક આરે 3 ગાડીમાં હે ને પોરબંદરના માલ જઈ રહ્યો, પણ ઓલી બે જો ભરાઈ ગઈ છે ને 4 ટાયર છે, એક 14 વ્હીલ વાળી છે, પણ એમાં લિફ્ટનું ટાયર વચ્ચે છે ને આપણે વાહે છે, એટલે એ વાકે છે ને આપણે અટકું તો હવે છે ને કાકા ગયા જોઈએ, જો ભરાઈ જાય તો સારું, નકર પછી છે ને હેરાન થવું જોઈએ, બીજે વારી છે ને જવું જોઈએ અહીંથી કિલોમીટર એક તો ચડાવીને આપણે ભરવા માટે આવ્યા. તો મિત્રો જો બીજી એક ગાડી છે ને આવી દાદા, એમાં છે ભાઈ આપણે હમણાં આવ્યા હતા પૂછવા કંપનીનો, પણ મેં કીધું કે આપણે છે ને ખબર નથી, કેમ કે અમે લોકેશન ઉપર આવ્યા હતા, એ પૂછવા ગયા, પછી એમાં પાર્સિંગ ને બોડી કેબિન છે ને જો રાજકોટના છે લગભગ આ બોડી કેબિન ને પાર્સિંગ છે કસભુજ નો જઈએ બહાર. આમાં જો આમાં છે ને મિત્રો એટલો છે ને સપોર્ટ આ ભાર ન ખમી શકે, ફુગા છે ને તોડી નાખે બધું, કેમ કે જો એમાં છે ને મેન આ પ્લેટ ઉપર ને એના ઉપર બધું છે ને હોય ને આ કમાન્ડ ઉપર હોય જોતો, એટલે ઓલું જે આપણે મેં આગળ ફોટો દેખાડ્યો હતો ચેકમાં, એ છે ને અહીંયા લોખંડની જે પ્લેટ હોય ને એમાં છે ને ગાડી ચડાવીને પછી વાહે જ્યાં ઝાપટિયા છે ને એની જેમ લોખંડના છે ને ઓલા આવે, એટલે આ છે ને ટૂંકમાં જ્યાં આવી રીતે આમ અડી જાય, એટલે છે ને સપોર્ટી થઈ જાય, પછી ગાડી થઈ જાય અધર, એટલે ડમ્ફરની જેમ છે ને ખાલી થઈ જાય, પણ ફુગા હોય ને તો એ ન હાલે, એટલે આ તકલીફ છે ને જો પડે ક્યારેક અમુક એવા માલ હોય ને તો છે ને પાછળ ફુગાવાળી હોય ને 14 ટાયર ગાડી, તો એમાં છે ને વાંધો આવે, ને ઓલી વચ્ચે ફુગાવાળી હોય ને તો કંઈ પ્રોબ્લેમ ન આવે. अरे वो हमारा जिम्मेवारी होगा ना खाली करना लो, मैं पूरी गारंटी दूंगा, फाल्टी वाला आप गारंटी मतलब आप बोलवा तो गारंटी हम लेंगे, ट्रांसपोर्टर बोलेगा तो दिक्कत है. તો મિત્રો આ જે બીજી ગાડી આવી ને એ છે ને અમારા પોરબંદરની છે ને પોરબંદરને ભરવા આવી ને કાકા જેવા વાત કરતા હતા, એ વાં ગયા હતા, પાછા ઓલા જે માણસ ભરાવે ને એ હતો ને, હવે છે ને એ ના જ પારે ભરવાને, એટલે કાકા સમજાવે ને કે એ ખાલી કરાવવાની જવાબદારી અમારી, કેમ કે અમે ત્યાંના લોકલ છે, એટલે અમને ખબર હોય કઈ રીતે પછી કરવું એડજસ્ટ કઈ રીતે નહીં, તો હવે જોઈએ શું કરે, એ ભરી દે કે નથી ભરી દે, તો એ જો છે ને કાકા કયું ના સમજાવે. અને જ્યાં આપણા મિત્રની ગાડી આવી ગઈ ને કાકાની બધા સમજાવે, જો હે ને કાલે રાતે ત્યાંથી નીકળ્યા હતા, ये અત્યારે જ્યાં ભરાઈ ગઈ. चलो ये पीछे का पूरा थोड़े निकलेगा, वो निकलेगा नहीं, टायर निकालोगे टायर का वजन कितना होगा, अगर नहीं निकलने टायर वैसे थोड़ी वो निकलेगा, जवाबदारी लेगा, वजन कम होगा तो वो हमारी जिम्मेदारी. चाल तोड़ना का है यार, यही बता रहा हूँ, ट्रांसपोर्टर को बोलो यहीं से दूसरा गाड़ी लगा देगा, दूसरा जगह माल देगा, पच्चीस दोनों मेरे को व्हाट्सअप करो, वो गाड़ी का और ये गाड़ी का, वो गाड़ी जो गया ना उसका बिल बन गया, अब जो भी करोगे बिल बनेगा नहीं, वैसे तो बिल क्या करेंगे, दोनों गाड़ी में देखो बिल आ गया, बिल दे दिया, गाड़ी वाला निकल जाएगा, बिल लगाएगा. તો મિત્રો આવો હે ને જ્યાં લોચો ક્યારની હે ને અમે ધર કરીએ ને, હવે કાકા હે ને ગયા ઓલા આપણા અર્જુનના પપ્પા હતા દિલીપ કાકા, દિલીપભાઈ, એટલે એ હવે હે ને કાતો કરાવવા જાય ને વાત હે ને કરે, ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન અત્યારે વેઇટિંગમાં આવે ને આ ગાડીમાં ભરાઈ જાય, કેમ કે આમાં હે ને જો આગળ હે લિફ્ટ ને આપણે એકને હે ને લોચો પડ્યો, હવે જોઈએ શું થાય. આપણે અહીંયા ગાડી હે કાકા ને એ બધા ગયા ઓલી ગાડીમાં કાતો કરાવવા, તો જા ભાઈ હે ને વહી ગયા, કેમ કે એ હે ને ગાડી એનો બધા અહીંયા કરે ભરાવવાનો નાન ટ્રેન. તો મિત્રો જ્યાં આવી અત્યારે છે ને અમારી પોઝિશન છે, એક તો ખાધા પીધા વિનાના અમે છે ને ખાલી કરીને હવે ને એવા ભરવા આવ્યા, હવે જ્યાં આવી રીતના અહીંયા છે ને થયું, તો હવે છે ને કાકા વાં ગયા, જોઈએ શું થાય શું નહીં, નકર પછી છે ને કંઈક બીજો માલ ગોતવો જ છે, તો એ અમે ક્યારના છે ને ધર કરીએ 2 કલાક થયા ના. જો મિત્રો આ ગાડી છે ને હમણાં લઈ લે છે, આપણે ફુગા વાકે ઇટકું, નકર તો છે ને આપણી ગાડી અત્યારે લઈ લે, એ જે પતા ને છે ને બધી ખોલે, એક બાપા છે એ અમારા પોરબંદરના છે. તો મિત્રો ગાડી પાસે છે ને આપણે વારીને છે ને અહીંયા રાખી ને આપણા કાકા છે ને વાં ગયા, કાકા ને ઓલા દિલીપ કાકા, દિલીપભાઈ અર્જુનના પપ્પા, કેમ કે ના છે ને પાડી દીધી, હજી છે ને વાતચીત કરે ત્યાં. તો મિત્રો છે ને ગાડી ભરવાની આપણે ના પાડી દીધી ને હવે પાછા છે ને આપણે જઈએ અહીંથી. 96,000 રૂપિયા ભાડું થાય ને, હવે હિસાબ કર લે તું કેટલા રૂપિયા વધીએ રાજકોટ પૂગતા, તો ખબર પડી તો ટાર્ગેટ તો આવી જાય ને. હા બસ. તો મિત્રો હે ને પાછા જો આપણે ત્યાંથી હે ને અહીંયા ઉતાર્યા, ઓલો આપણે જે કાંટો કરાવ્યો હતો મેં કીધું તો કે રામભાઈ આપણા મિત્ર છે એ છે ને આમ સીધા ગયા, એટલે અહીંયા હે ને જ્યાં પાર્કિંગ છે ગાડીઓ રાખવા દે, ને અહીંયા હે ને રેક આવી, રેકમાં જ્યાં હે ને ગાડીઓ ભરાય કહેવાની હોય, લગભગ ખાંડની કા હે ને એવા કેવાક ને હે, જેમ મોટી હે ને લાગેલા હે વેગીન, અમે હે ને આને વેગીન કહીએ ને આમ માલગાડી પણ કહેવાય. તો અહીંયા હે ને જે રેક લાગીને એમાંથી હે ને ક્રોસિંગ થઈ આ ગાડીઓમાં ભરે, ને બીજી જો આપણે આ ગાડી એક
દિલીપભાઈની ગાડી વાં અર્જુનને હે ને વાં ભાઈ એ વાં એ બાંધી લીધી એની ન્યાજ. હવે રામભાઈની ગાડી હે ને બાંધે ને આપણે અહીંયા રાખી. તો મિત્ર હે ને વાંથી આપણે ના પાડી દીધી કેમ કે હે ને ખૂબ અમે હે ને મહેનત કરી જેટલી બનતી કોશિશ કરી અમે. પછી ઓલા દિલીપભાઈ રામભાઈએ ટ્રાન્સપોર્ટવાળા ભાઈને પણ હે ને ના પાડી દીધી. આપણે ગાડી ભરી ન દીધી. હવે અમે હે ને 150 કિલોમીટર ચડાવીને આવ્યા. પાછા એમાં 3 ટોલ નાકા આવી ગયા. એટલે હવે હે ને બીજો માલ ગમે એ ગોતવો જ હે. એ ટ્રાન્સપોર્ટવાળા આપણે જેમાં લગાડી હતી ને એની જ કીધું કે હવે બીજો કંઈક માલ નીકળશે ને તો કહે. ને બીજી આપણી 2 ગાડીઓ ભરાઈ ગઈ કાલે મિત્રની જે હતી એ રામભાઈને ને ઓલા અર્જુનભાઈને એની ગાડી બંધાઈ ગઈ ને હવે હે ને રામભાઈને ગાડી બાંધે આપણા રામભાઈને. એટલે હે ને જો મિત્રો આવું હોય આમાં આપણે હું વિચાર્યો હોય ને હું હે ને થાય એટલે તકલીફ પડી. આ જે પાછળ આપણો લિફ્ટનો ફુગો હે ને એ એટલે હવે હે ને એ ફુગા એ ગાડી અહીંયા વાહ હે ને ખાલી નથી કરતા કેમ કે ત્યાંથી ના પાડી. આપણે ઓલા જેકમાં મેં આગળ બતાવ્યો હતો ઓલો ફોટો એમાં હે ને ચડાવીને કરે એટલે હે ને આ ગાડી ન એમાં થાય ચડે નહીં. એમાં મશીનથી કરવી પડે પણ મશીનની સુવિધા ત્યાં છે નહીં. આ કોલસા ખાલી કરવાના બાકી મીઠું નહીં તો હે ને મશીનથી કરે. તો હવે બીજો આપણે માલની વાત જોવો ને આજે હે ને મિત્રો આપણા દિવસ આખો આપણો હે ને ઉત્સાહ હે ને ભાંગી નાખ્યો કેમ કે આવું થાય ને એટલે ક્યારના અમે હે ને હેરાન થતા હતા ખૂબ એટલે ખૂબ હે ને અમે ટ્રાય કરી પણ હે ને ના પાડી દીધી આપણે ગાડી ભરવાની. તો મિત્રો જ્યાં અર્જુનભાઈને હે ને ગાડી વાં પડી ને પાર્કિંગ હે ને બહુ જબરો હે. સાઈડમાં ટ્રેનના પાટા હે ટ્રેનવા લાગેલી હે ને આપણે જવા હે ને ગાડી રાખી જઈ ને અર્જુનભાઈને ઓલા રામભાઈ એકલા હે એટલે એ હે ને તારપત્રી બંધાવવા લાગે. એ જ્યાં તારપત્રી બાંધે અત્યારે અર્જુનભાઈ ઉપર હે. અને મિત્રો જ્યાં આ ગાડીમાં છે ને આપણા રામભાઈની ગાડી છે એમાં છે ને પાછળ હતા લિફ્ટ એક્સલ એની જ્યાં આગળ લીધા. રામભાઈ તમે પાછળ હતા ને પહેલાં એની જ્યાં આવા હાથ થઈને છે ને આગળ લઈ લીધા. આગળ આમાં લે ને એટલે જ્યાં આમાં આટલી જ જગ્યા વધે. બાકી ઓલી જે કાયદેસર કંપનીને આવે ને એમાં છે ને વચ્ચે જગ્યા વધારે હોય. આમાં છે ને પાછળ હતા એટલે આગળ લઈ લીધા. અને મિત્રો રામભાઈ ભાઈએ છે ને તારપત્રી 1 નંબર બાંધી. અર્જુનભાઈ આપણા ઉપરથી છે ને નારો આપે ને એના પપ્પા દિલીપભાઈ અર્જુનભાઈના. અને મિત્રો આમાં હે ને જે હુકે હે ને બધા નારા લીધા કેમ કે એનો કાણા એ કોલસો હે ને લૂજ હે એટલે હે ને કદાચ પડે નીચે ન પડે એવા હાથો કેમ કે જ્યાં હુકે નારા લઈ લે ને એટલે તારપત્રી હે ને આમ દબાઈ જાય ને પાછા હે ને આમાં સીલ મારશે હમણાં. આ ગાડી બાંધી લે એટલે એનો માણસ છે ને આવશે સીલ મારવા. તો મિત્રો હે ને જો પાછળ તૈયાર રીતે હે ને બાંધી દીધી ને આખી ગાડી હે ને બંધાઈ ગઈ કમ્પ્લીટ. હવે અર્જુનભાઈ ને આપણા રામભાઈ ઉપર ઓલા પતા હે ને બાંધે કેમ કે પતા ને બધું ખોલ્યું તો. तो आप करवाओ पोरबंदर क्योंकि गाड़ी अभी यहीं पे रखी है गाड़ी ये पार्किंग में खाली का काटा भी करवा लिया है. તો મિત્રો અત્યારે છે ને પાછો હજી ટ્રાન્સપોર્ટ વાળાને આપણે ફોન કર્યો હતો દિલીપભાઈએ તો એ છે ને એ ના પાડી દીધી. નકા અમે કીધું કે ભાઈ તમે અહીંથી ભરી દો ત્યાં અમારી ખાલી કરવાની જવાબદારી કેમ કે ત્યાં અમે પૂગી જઈએ ને પછી છે ને આપણે બધા પૂગી વળીએ કેમ કે પોરબંદરમાં તો આપણે ત્યાં બધી ખબર જ છે કે હું હે હું નહીં. તો ત્યાં છે ને મશીનથી ખાલી કરી દઈએ પણ અહીંથી છે ને ભરી જ ન દીધી ગાડી. એટલે હવે છે ને ટ્રાન્સપોર્ટવાળા કીધું કે બીજો ગમે એ માલ જડે ને તો કહું જો રાજકોટના કોલસા છે ને છે ઓર્ડર તો હવે જોઈએ એ જો આવે ને તો આપણે રાજકોટના કોલસા અહીંથી ભરી લેવું અત્યારે. અને આ ગાડી હવે તો મિત્રો બંધાઈ ગઈ ને આપણે અહીંયા રાખીને ઓલી જો અર્જુનભાઈ વાં પડી હતી સેલે એટલે હે ને ત્યાંથી અહીંયા એ લઈ આવ્યા ને બીજા મિત્ર આપણા ગયા બધા હાથ પગ ધોવા તારપત્રી બાંધે એટલે ને આપણે છે ને હવે જઈએ ને ચા પાણી કંઈક હોય ને તો પીએ. અને બધા મિત્ર છે ને ખાધા પીધા વગરના હે એ લોકો આપણા મિત્ર છે ને ખાઈ પીને નતા આવ્યા ભરવા હાથું કેમ કે આપણે એમ હોય કે વહેલી છે ને ગાડી ભરાઈ જાય એટલે અમે છે ને ક્યાંય ખાતું નથી આપણે પાછી છે ને નાસ્તો લઈ લીધો હતો. અને મિત્રો આપણે છે ને ગાડી પાસે અહીંથી એમ રિવેસ જવા દે ને વારીને છે ને રાખી દઈએ જો અર્જુનભાઈ છે ને રાખી ને આ પછી છે ને ત્યાં લઈ લેવું. અને મિત્ર આ આપણે છે ને દેવાનો ખર્ચો કર્યો 100 રૂપિયાનો. એટલે હવે છે ને જોઈએ ટ્રાન્સપોર્ટવાળા ભાઈએ છે ને કીધું કે રાજકોટના જો કોલસાજી છે ને વાત હાલે તો સારું આજના છે ને અત્યારે ભરવાનો થઈ જાય નકર પછી કાલે થતો એ સારું કેમ કે માથે આપણો એટલો ધક્કો ખાધો તો એ છે ને માથે આપણો ન પડે
તો મિત્રો હે ને નેટે આપણે હે ને ઓલી ગાડી લઈ આવ્યા ને આવી લઈ આવ્યા ને હે ને ઓલી ગાડી હવે આવે આપણા રામભાઈની. તો 3 ગાડી હે ને અહીં આપણે રાખી દઈએ વારી, એટલે પછી હે ને વાંધો ન આવે. અને હે ને મિત્રો અહીંયા ક્યાંય ચા પાણી વાળાને હે ને દુકાન નથી, આમ હે ને બહાર હે, અહીંયા ક્યાંય એટલે ક્યાંય હે ને રસ્તામાં હે નહીં ચા પાણી વાળાની દુકાન. તો મિત્રો હે ને જ્યાં અહીંયા ભાઈ આવ્યા હોન્ડા લઈને ચા પાણી ને બીજો હે ને નાસ્તો હે. તો મિત્રો આપણે હે ને ચેવડો લીધો અને બીજો વટાણા નાન તેને એવું બધું હે, પછી નાસ્તો કરીને ચા પાણી પીએ આપણે. તો મિત્રો હે ને આપણે નાસ્તો કર્યો ને હે ને ચા લીધી, ચા હે ને 1 નંબર હે. ભાઈ આવ્યો તો હોન્ડા લઈને. તો મિત્રો 55 હે ને થઈ ને બોલા ભાઈ જો હે ને આવ્યા ત્યાંથી જ્યાંમાં હે ને સીલ માર્યા. તો જો મિત્રો એ હે ને હોન્ડા લઈને હે ને 2 જણા હે ને આવ્યા ભાઈ ત્યાંથી જ્યાં ભરીને ત્યાંથી હે ને આવ્યા જો એક હુકમાં હે ને જ્યાં સીલ માર્યા. આ સીલ હે ને તમે તોડી ન શકો, કંપનીમાં પૂગો ને પછી ત્યાં બતાવીને પછી હે ને ખોલવાના, કેમ કે કોઈ ગાતે નહીં આ તે એવા હાથો હે ને લગાવવામાં આવે, ખબર પડી જાય સીલ તૂટેલો હોય તો. જો હર હે ને 2 સાઈડ હુકોમાં માર્યા સીલ, જ્યાં 2 ગાડીમાં હે ને માર્યા. એટલે હે ને હુકે હુક નાળા હે ને નાખ્યા. હવે ચોથી ગાડી હતી ને એ જ્યાં ભરાઈને આવી ગઈ. તો મિત્રો અત્યારે હે ને 8:11 થઈ ગયા, હજી આ 3 ગાડીને હે ને બિલ નતા આવ્યા. બિલ કઈ વાર લાગી બિલમાં બહુ, કેમ કે ગાડીએ તો હે ને 3.5 કલાક થઈ ગઈ ભરાઈ ગઈ એને. પણ હવે હે ને બિલને એ બધા વાત જોવે ને પછી અમે બધા ભેગા હે ને નીકળશું, કેમ કે અહીંયા બિલ બધાના હે ને ભેગા આપે. ઓલી 2 ગાડી એમ સીલ મરાઈ ગયા, આમાં સીલ મારવાના જે બાકી હે નારા જાવ કે એમાં બાંધી દીધા. અને મિત્રો આપણે હે ને આપણી ગાડી પાસે લાગી ગઈ સારું આજે, એટલે કાલે હવે હે ને ભરાશે. આજે નહીં ભરાઈ, પાછા આપણે કોલસા જ ભરવાના હે. પણ આપણે હે ને હવે રાજકોટના કોલસા ભરવાના હે, કેમ કે ત્યાં રાજકોટ મશીનથી કરશે, આમ ત્યાં ના હોય હવે રાજકોટ નહીં, એ આપણે ખબર નથી. હવે અહીંથી પાછું મેં આ વખતમાં તમને દેખાડ્યો હતો કે અંકાપલ્લી ગામ આવે વિશાખાપટ્ટનમ, પછી આપણે હે ને અંકાપલ્લીથી ભરવાના હે. તો આ ગાડીનું બિલ આવશે ને એટલે આપણે નીકળી જાવ ને હોટલ એ બાજુ લગભગ આવે તો હે ને સરદારજીની કા હે ને હોટલ આવે લગભગ, ત્યાં તો અમે જમીને હે ને પાછા ઠેકાણા વૈયા જાવ. આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈએ હે ને લોકેશન મોકલી દીધું. આજે હે ને તૈયારના લીધે આપણી ગાડી ભરાણી નહીં, ને કે આપણે આ બધાને હારે હે ને નીકળી જાય હારે હોત તો બધા હે ને મજા આવત ગાડીઓ. તો હવે બિલ આવે એટલે પછી અહીંથી હે ને નીકળીએ. અત્યારે હજી અમે હે ને અહીંયા જ છે આપણે જે ઓલી રેલ ગાડી આવી હતી આપણે વાં કાંટો કરાવીને અહીંયા રાખીને એ ને આપણે હે ને કિલોમીટર એટલા અહીંયા ચલાવીને એકતા ભરવા આવ્યા. તો એ ટ્રાન્સપોર્ટવાળા સારું આપણે રાજકોટનો ઓર્ડર હતો તો હે ને ગાડી આપણી કાલે હવે આમ કે આમ ભરાઈ જાય હે ને. સવારના હજી હે ને ખાધા પીતા વગર અમે એમને હે નાસ્તો આપણે યારે પરીકા ને બધું માંથી લીધું હતું, નાસ્તો હે ને કર્યો ને આપણે અહીંયા કાંટો કરાવ્યો તો કાંટા નહીં હે ને ત્યાં 200-250 રૂપિયા લીધા, એટલે એ આપણે હે ને એમને એમ ગયા. તો હવે જોઈએ બિલ આનું આવે એટલે હે ને બધા નીકળીએ પછી અહીંથી હારે. તો હે ને 10 ને 2 ત્યાં થઈને હવે હે ને ભાઈ ગયા બધા હે ને બિલથી દેવા આવ્યા. તો મિત્રો હે ને 10 ને 24 ત્યાં થઈ ગઈ ને હવે હે ને બધા અહીંયા પતાવીને હે ને નીકળીએ. ને આપણે હે ને ગૂગલ મેપની અંદર અંકાપલ્લી માર્યો, આપણે જે ઓલો હાઈવે વિતરા ને ત્યાં જ હે ને આવ્યું ચેન્નઈ કોલકાતા વાળો અંકાપલ્લી. અહીંથી હે ને 29 કિલોમીટર થાય. તો હવે હે ને અહીંથી આપણે કાઢી લઈએ ને કાકા આપણા ગયા અર્જુનભાઈના પપ્પા ભેગા ને અર્જુનભાઈ આપણે ભેગા આવ્યા બેહવા વાહ હતી ને બનાવે અત્યારે માવો. તો હવે હે ને વહેલા અહીંથી નીકળીએ બહાર કાઢી લઈએ વિશાખાપટ્ટનમ ને. મિત્રો હે ને આપણે હાલતા થઈ ગયા ને બીજી 2 ગાડી આપણે આગળ હે ને આપણે બધાને વાહે હે. તો હવે હે ને બહાર આપણે કાઢી લઈએ સીધીને. મિત્રો પાછા હે ને આપણે હાઈવે જ્યાં પકડી લીધો સીધો સવારે જેમ આવ્યા હતા ને એમ હવે સીધો હે ને ઓલા જ્યાં આમાં દેખાડે ચેન્નઈ કોલકાતા હે ને હાઈવે ઉપર સીધો નીકળે. 14 કિલોમીટર પછી હે ને એ હાઈવે આવી ગયા હે 14-15 કિલોમીટર પછી. તો મિત્રો 12 ને 8 થઈ આપણે અંકાપલ્લીથી હે ને હવે 15-17 કિલોમીટર પહેલાં હે ને જે 3 ગાડીઓ હે ને અહીંયા લાઈનમાં રાખી, કેમ કે અહીંયા હે ને 10:30 વાગ્યા પછી અમે વાથી નીકળ્યા હતા. 10:30 વાગે અમે બિલતી આવી હતી ને 11 વાગ્યા પછી હે ને આ રસ્તે હે ને 9 લાગે. બપોર આપણે ગયા તો અહીંયા 2 વાગ્યા હતા ને 2 વાગ્યા પછી 5 વાગ્યા પછી હે ને 9 લાગી જાય ને પછી રાતે હે ને 10:30-11 વાગે ખુલે. તો હવે અહીંયા હે ને અમે રાખી ને સવારનો કંઈ હજી હે ને ખાધું નથી. અમારે જમવાનો હે ને આમ હાઈવે ઉપર ચડીને બનાવવાનો પ્લાન હતો, પણ અત્યારે કંઈ છે ને સામાન ન જઈ રહ્યો ને પાછી ટ્રાફિક હતી કંઈ ગાડી રેપ નથી. તો હવે જોઈએ આ 2 ગાડી તો આમ હાઈવે ઉપર નીકળી જાય ને આપણે અહીંથી હવે 17-18 કિલોમીટર જવાનો છે.